ગુંડાઓથી તો બચવાની વાત પછી રહી, પોલીસથી કોણ બચાવશે? અમરેલીની ઘટના હોય તો પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, ગોંડલની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી, વીંછિયામાં કોળી સમાજના યુવાનની હત્યાની ઘટના હોય પોલીસની ભૂમિકા ગુંડાઓ જેવી. આ ગુજરાતમાં ભાજપના રાજમાં ભાજપના ગુંડાઓથી બચવું કે પોલીસથી બચવું, જીવવું કે ન જીવવું, આ પ્રશ્ન ગુજરાતમાં ઊભો થયો છે. અને ગુજરાતના હર્ષ સંઘવી અને ગુજરાતના પોલીસ અધિકારી ફાંકા ફોજદારી કરે છે કે 100 કલાકની અંદર ગુંડાઓનું લિસ્ટ બનાવવું. પણ કયા ગુંડાઓ? મોટા ભાગના ગુંડાઓ તો ભાજપમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ ભાજપમાંથી સાંસદ સભ્ય બની ગયા છે. કેટલાક ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતની અંદર ચૂંટાઈ ગયા છે. કેટલાક ગુંડાઓ મહાનગરપાલિકા અને નગરપાલિકાના સભ્યો ચૂંટાઈ ગયા છે ભાજપમાંથી. બાકી રહ્યા હતા એમાંથી કેટલાક ગુંડાઓ બોર્ડ નિગમની અંદર ગોઠવાઈ ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ ભાજપના તાલુકા જિલ્લાની અંદર કે પ્રદેશમાં નાના મોટા હોદ્દેદારો બની ગયા છે. પછી જે ગુંડાઓ બાકી રહ્યા એ દિલ્હી વયા ગયા છે. ગુંડા જ ગુંડા છે અને તમામ ગુંડાઓ સારી સારી જગ્યા ઉપર બેસી ગયા છે. તો ગુજરાતમાં હર્ષ સંઘવીની કે ડીજીની થોડી એવી હેસિયત છે કે જે ગુંડાઓ તાલુકા જિલ્લા પંચાયતમાં ચૂંટાઈને બેસી ગયા છે એનું લિસ્ટ બનાવે?